નામના રાક્ષસો આ પૃથ્વી ઉપર આ કાર મચાવી રહ્યા છે. અરે આ નામદેવ મારું પણ ઇન્દ્ર બની ગયા છે. અને હા પાતાળલોક આવી પાતાળલોક સીધી ગયા અને નાગ દેવને કરી નાખ્યા. આ નામદેવ તો આનો એક જ ઉપાય છે. ચાલો આપણે બ્રહ્માંડ જઈ બ્રહ્માદેવ પાસે એ જ આનો ઉકેલ લાવશું. તો ચાલો કોણ કહું બ્રહ્મા? અરે આવો કેવો આવો? અરે આવો શા માટે આયા? પ્રભુ તમે તો જાણો જ છો ચંડમુંડ નામના રાક્ષસે ત્રણે લોક ઉપર હાહાકાર મચાયો છે અને નાગલોકમાંથી નાગ કન્યા પણ છીનવી ગયા છે. મારા ઇન્દ્ર ઉપર આવીને મારું ઇન્દ્ર પણ ઝૂંટવી ગયા છે. તો આનો કઈ રસ્તો બતાવો. અરે આનો રસ્તો તો મારી પાસે નથી પણ વરદાન ઘોડાનાથે આવ્યા છે. તો ચાલો આપણે ઘોડાનાથ પાસે જઈ જરૂર આનો કઈ રસ્તો કાઢશે. અરે ચાલો. અરે પધારો દેવો પધારો. અહીં સુધી આવવાનું કારણ? અરે ઘોડાનાથ અહીં આવવાનું કારણ એક જ કે પૃથ્વી ઉપર ચંડમુંડ નામના રાક્ષસે હાહાકાર મચાવ્યો છે અને એને તમે વરદાન આપ્યું છે. તો એનો કોઈ ઉકેલ બતાવો. અરે હા દેવો તમે ચિંતા મુક્ત રહો. હું જરૂર આનો કંઈક રસ્તો કાઢું છું. અરે પ્રભુ આ ચંડમુંડ નામના દૈત્યએ ત્રણે લોકમાં હાહાકાર મચાવ્યો છે. પ્રભુ આનો કંઈક રસ્તો કાઢો. અરે હા દેવી આ ચંડમુંડનો મારવાનો એક જ રસ્તો છે કે મેરુ પર્વત ઉપર આદ્ય શક્તિ તપ કરી રહ્યા છે. જો તેને પાછળ મોકલવી તો આ ચંડમુંડનો તેના હાથે વધ થાય. તો લાય અત્યારે હું નારદજીને બોલાવું. પધારો નારદજી પધારો. અરે પ્રભુ મને બોલાવવાનું કારણ? અરે નારદજી તમને બોલાવવાનું એક જ કારણ કે આ ચંડમુંડ નામના રાક્ષસો આ ત્રણેય લોકમાં હાહાકાર મચાવી રહ્યા છે. ઇન્દ્ર લોકમાં ઇન્દ્રાસન છીનવી ગયા છે અને પાતાળ લોકમાં નાગકન્યાને છીનવી ગયા છે. તો તમારે અત્યારે આ ચંડમુંડને ભોળવી અને મેરુ પર્વત ઉપર આદ્ય શક્તિ તપ કરી રહ્યા છે. તો તેની પાછળ આ ચંડમુંડને લઈ જવાના છે. અરે બાબુ હાલ હાલ તો હું જાઉં છું ચંડમુંડ પાસે. અરે હા નારદજી એમને ઘોડવીને હું લઈ જાઉં છું. બરોબર છે નારદજી. નારાયણ 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 નારાયણ
રાણીઓ છે આના કરતા તમને સારી રાણીઓ બતાવો. અરે હાલાકી સારી રાણી હોય કે ના તું તો ચાલો મારી સાથે મેરુ પર્વત ઉપર આજથી તમારે શોભે તમારા રાજમાં શોભે એવી રાણી બતાવો. અરે ભાઈ પૃથ્વી પર નારાયણ 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 હે પ્રભુ નારાયણ 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 ચાલ હું પૃથ્વી પર નારાયણ 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 હે પ્રભુ નારાયણ 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 અરે જન્મોર તમારા રાજમાં શોભે એવી જો સામે પર્વત માથે બેઠી તમે જૂઠું બોલો છો સામે કોઈ સુધરી નથી દેખાતી. અરે સહેજ આગળ હાલો તમને દેખાય છે. હવે મને આવશે હો ધોવાઈ હા હવે સુધરી તમારો લોટની થોડી પીજો બરાબર સભા ચાલ. અરે દેજો તમે મારી તપસ્યા ભંગ કરી બહુ મોટું પાપ કર્યું છે અને આ તમે શું બોલો છો તમને ભાન છે? હવે સુધરી હાથ છે એટલે તો ધોઈ સુધરી અમારો લોટની રાણી બની જા. અરે દેજો આ તમને તમારું વિમાન બોલાવે છે. હવે સુધરી તું જાણતી નથી કે વાસુકી અને ઇન્દ્ર અમારા બે ભાઈથી થર આપ્યા છે. હું જાણું છું ત્રિલોકમાં પરાજય તમારા પાપે છે હવે સુધરી અમારા બાબા નહીં અમારા પંડા છે. પણ તમારું મૃત્યુ હવે મારા હાથે છે. હવે સુધરી નારી છો નારી ના રીતે રહો ભગવાન દેખાવાની જરૂર નથી. અરે દેજો હજુ કહેતું છું કે તમારો કાળ બનવું હે પેલા શરણે થાવ